आशा की किरण। બહુ મોટી અપેક્ષાની સાથે તમારા માતા પિતાએ તમને એ મોકલ્યા હશે. કેટલી બધી અપેક્ષાઓ હશે. અમારા દીકરાઓ ભણશે, સારી પોસ્ટ ઉપર જશે, અમને સુખિયા કરશે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ બેઠા હશે કે જેના માતા પિતાએ પેટે પાટા બાંધીને ભણાવ્યા હશે, પોતાના દાગીનાઓ વેચી નાખ્યા હશે, ત્યારે તમને અહીંયા મોકલી શક્યા હશે. કેટલાય મા બાપે બિચારે જમીનો ગીરવે મૂકી દીધી હશે. કેટલા પ્રયાસો કરીને તમે એ મોકલ્યા હશે. મારી તમને ભલામણ છે, જિંદગીમાં તમારે મા બાપને તમે ભૂલશો ને, અને ક્યારેય જિંદગીમાં નારાજ નહીં કરશો. મારી તમને ભલામણ છે. અને તમારા ધર્મપત્ની પણ ક્યારેય કહે તેને સમજાય નહીં, કહેજો કે આપણે સુખી જો થવું હશે તો આ મારા ખોટો છે. એ મારી તમને ભલામણ છે. એટલું કરશો. તમારા માતા પિતાનો રાજીપો પ્રાપ્ત કર્યો. ગ્રહસ્થ જે પોતાના મા બાપનો રાજીપો પ્રાપ્ત કરે, પુરુષ જિંદગીમાં ક્યારે દુઃખી ન થાય. ગમે તેવા દેશકાળમાંથી, દેશકાળ તો આવે પણ દેશકાળમાંથી નીકળી જાય. અને અનેક ફેરે મેં કહ્યું છે, જે સ્ત્રી ભક્તોએ પોતાના સાસુ સસરાનો રાજીપો પ્રાપ્ત કર્યો છે, એના જન્મ ગમે તેવા દેશકાળ આવ્યા હશે તો દેશકાળમાંથી નીકળી જશે. ભક્તો, એવા કેટલાય લોકો મેં જોયા છે કે માતા પિતાને રાજી કર્યા ગ્રસ્ત ભક્તો હોય, સાસુ સસર રાજી કર્યા સ્ત્રી ભક્તો હોય. જીવનમાં ઘણા બધાના પ્રશ્નો હોય, ઘણી બધી હાડમારી હોય. એક દિવસે પરિણામ ન આવે. આજ ગોઠલો આવો ને કાલ કેરી આવે. જે સમનારાય તમને પૂછું છું, આજ ગોઠલો આવો ને કાલ કેરી ન આવે, પણ કેરી તો ગોઠલું આવો ને આંબો ઉગે ત્યાં જ આવે. એ ગોઠલામાંથી આંબો થાય એમાં જ કેરી આવે. એમ યાદ રાખજો, તમે જીવનમાં માતા પિતાની સેવારૂપી ગોઠલા વાવ્યા હશે, સ્ત્રી ભક્તોએ સાસુ સસરાની સેવારૂપી ગોઠલા વાવ્યા હશે, એને જીવનમાં કેરીઓ આવશે, માને સુખ સમૃદ્ધિ આવશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.